એક્સપાયરી ડેટની વસ્તુઓ મળતા 13 દુકાનો સીલ કરવામાં આવી હતી। જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી લોકોએ રાહત અનુભવી હતી। કપરાડા તાલુકાના નાના પોઢામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં 13 દુકાનોમાં એક્સપાયરી ડેટની વસ્તુઓ મળી આવતા દુકાનો સીલ કરવામાં આવી હતી। વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સેફટી ઓફિસર CN પરમાર તથા KJ પટેલની સંયુક્ત ટીમે ગુરુવારે નાના પોઢા 4 રસ્તા વિસ્તારમાં આવેલી કરિયાણાની તથા નાસ્તાની કુલ 13 દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી। જેમાં કરિયાણાની દુકાનોમાં એક્સપાયરી તારીખનો કુલ 161 કિલોનો માલ કિંમત ₹28,685 નો જથ્થો મળી આવતા તેને નાશ કરવામાં આવ્યો હતો। તેમજ દુકાનમાંથી એક રેગ્યુલર અને 7 સર્વેલાન્સ સેમ્પલ લેવામાં આવ્યા હતા। જય ભેરુનાથ કિરાણાનું લાયસન્સ 3 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું। જ્યારે મહાલક્ષ્મી કિરાણા, વિનાયક કરિયાણા, દીપક કરિયાણા, લક્ષ્મી જનરલ સ્ટોર, ન્યૂ રજવાડી કિરાણા, આશાપુરા સ્ટોર, ટેસ્ટી ખમણ, શિવશક્તિ સ્વીટ પર વગર પવાનો ધંધો કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો તથા 3 દિવસમાં પરવાના લેવાની શરતે દુકાન બંધ કરાવી હતી। ગતરોજ તારીખ 29/8/2024 રોજ જે નાના પોંડા વિસ્તારમાં વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ જે રેડ કરી અને નાના પોંડાની 13 જેટલી દુકાનોમાં એક્સપાયરી ડેટવાળો જે મુદ્દામાલ હતો એનો નાશ કર્યો। તો હું આ જે વલસાડ ડ્રગ્સ અને ફૂડ વિભાગના અધિકારીઓનો હું ધન્યવાદ વ્યક્ત કરવા માગું છું, કારણ કે મારા કપરાડા વિસ્તારમાં સંપૂર્ણ આદિવાસી સમાજ રહે છે અને તેમાં આવેલી જે જેટલી બી દુકાનો છે એમાં આવી રીતના જો એક્સપાયરી ડેટવાળો માલ એ લોકો રાખશે તો આપણે આદિવાસી સમાજ એમાં એ વસ્તુઓનો યુઝ કરશે અને એ હેલ્થ જોડે એ લોકોની ચેડા થશે। તો હું આ કપરાડામાં આવેલા તમામ જે નાસ્તાની દુકાનો છે અને કિરાણાની દુકાનો છે એવા તમામ અધિકારીઓને હું વિનંતી કરું કે એ લોકોની ચેક કરે ને આવનારા સમયમાં જે કપરાડા વિસ્તાર જેવા બીજા અનેક વિસ્તાર છે, જે ધરમપુર છે, ઉમરગામ છે, વલસાડ છે, તમામ કિરાણાની દુકાનો અને ચા નાસ્તાની દુકાનો પર ચેક કરી એમનો જે એક્સપાયરી ડેટવાળો જે માલ છે એ નાશ કરે। આ સાથે દુકાનમાં શુદ્ધતાની જાળવણી સહિતની સૂચના આપી હતી। કપરાડા જેવા 100% આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં મોટા પાયે વેપારીઓ ભેળસેળ સાથે આ ખાદ્ય પદાર્થ વેચી ભોળા આદિવાસી લોકોની જિંદગી સાથે ખેલ કરી રૂપિયા કમાઈ રહ્યા હોય ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી લોકોએ રાહત અનુભવી હતી।